2024 અને લોકસભાના પરિણામો આવી રહ્યા છે. એનડીએ 295, ઇન્ડિયા ગઠબંધન 231 અને અધર 17. ત્યારે અમે સરકાર બનાવવા પ્રયાસ કરીશું. રાજીવ શુક્લાનું આ મહત્વપૂર્ણ નિવેદન. પ્રધાનમંત્રી પદનો ઉમેદવાર પછી નક્કી કરવામાં આવશે. રાજીવ શુક્લા કોંગ્રેસના નેતા જેમણે આ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તો પરિણામો જે રીતે આવી રહ્યા છે અને સત્તા કોની, કેન્દ્રમાં સરકાર બનાવવા અત્યારે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. રાજીવ શુક્લા કહ્યું કે અમે સરકાર બનાવવા પ્રયત્ન કરીશું. પ્રધાનમંત્રી પદનો ઉમેદવાર પછી નક્કી કરવામાં આવશે. કોંગ્રેસ નેતા રાજીવ શુક્લાએ આ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. કારણ કે જે રીતે એનડીએ 295 પર છે, ઇન્ડિયા ગઠબંધન 231. 2019 યુપીએ જે 90 બેઠક ઉપર રહી ગઈ હતી એ અત્યારે ઇન્ડિયા ગઠબંધનના રૂપે 231 બેઠક સુધી લીડ કરી ગઈ છે. ત્યારે કોંગ્રેસના નેતા રાજીવ શુક્લાએ આ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે કે અમે સરકાર બનાવવા માટે પ્રયત્ન કરીશું. રાજકારણમાં કોઈ પણ પક્ષ એ અછૂત નથી હોતો. સરકાર બનાવવા માટે તમામ પ્રયાસ કરવામાં આવશે. નીતેન્દ્રભાઈ, શું કહેશો? કારણ કે જે રીતે પરિણામો આવ્યા અને પરિણામ બાદ હવે કેન્દ્રમાં સરકાર બનાવવા માટે પણ ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ નેતા રાજીવ શુક્લાના નિવેદનને કેવી રીતે જોઈ રહ્યા છો? આપની ટેલી ઉપર જ દેશની જનતાનો જનાદેશ એકદમ ક્લિયર છે. 295, 296 સીટો, 272 સીટોથી સરકાર બને. બહુ ક્લિયર કટ મેજોરિટી એનડીએને સરકારે જનતાએ આપી છે. એટલે એવા સંજોગોમાં એમને આનંદ લેવા માટે કે ક્ષણિક આનંદ લેવા માટેનો અધિકાર છે, પ્રયત્ન કરવાનો પણ અધિકાર છે. પણ જનતાએ જે ચુકાદો આપ્યો છે મને લાગે છે એકદમ ક્લિયર છે. સાથે સાથે પાછલા 10 વર્ષનો અનુભવ પણ એના વિકાસના કામોનો અનુભવ, દેશની સુરક્ષાના કામોનો અનુભવ અથવા વૈશ્વિક લેવલે ભાજપની જે છબી છે એને ઉપર લાવવાનો જે અનુભવ છે એ પણ જનતાએ જોયો છે. અને એના આધારે અહીંયા જે પરિણામો આપ્યા છે મને લાગે છે કે પરિણામો હજુ પણ અમે એમાં થોડો ગેઇન કરી રહ્યા છે. અને ભારતીય જનતા પાર્ટીની કમ્ફર્ટેબલ મેજોરિટીવાળી સરકાર કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં બનવા જઈ રહી છે. ઓકે, નરેશભાઈ, આ નિવેદનને કેવી રીતે જોઈ રહ્યા છો? રાજીવ શુક્લા કહી રહ્યા છે કે ભાઈ અમે સરકાર બનાવવા પ્રયાસ કરીશું કારણ કે અમારી સીટ પણ વધી છે અને કેન્દ્રમાં સરકાર બનાવવાની ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. નરેશભાઈ, એ સ્વાભાવિક છે કે જે પ્રકારે પરિણામ આવ્યા છે, જો કે એનડીએનું હજુ પણ સરકાર બનાવવા માટે નંબર જોઈએ એમની પાસે છે. પણ આમાં સૌથી મહત્વની બાબત એ છે કે ગઠબંધન તમે બહારથી ચૂંટણી લડતા હશો. આપણા બંધારણમાં ગઠબંધનથી ચૂંટણી પહેલા લડવીને એ સરકાર બનાવે એવું કોઈ નિયમ નથી. એટલે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી પણ આ પરિસ્થિતિમાં સૌથી મોટો પક્ષ તરીકે આવવાનું છે. તો રાષ્ટ્રપતિ પણ એને પહેલું નિમંત્રણ આપશે સરકાર બનાવવા માટે. તો એની આખી શું સમીકરણ રહેશે એ મહત્વનું છે. પણ એ વચ્ચે સૌથી મહત્વની બાબત એ કે ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ કુમાર કેવી ભૂમિકા ભજવે છે, એ કોની સાથે જાય છે, અને પહેલા કદાચ ક્યાંય ટ્રાગા થાય તો માનું છું કે એ નવા સમીકરણ આવે ને રાજીવ શુક્લાની વાત પછી પણ પહેલો તો પ્રેફરન્સ ભારતીય જનતા પાર્ટીને રહેશે. અને બીજું કે ભલે ગઠબંધનમાં સાથે લડ્યા. હું આપની પાસે આવું એ પહેલા ગેનીબેન ઠાકોર, જેમણે બનાસકાંઠા બેઠક પરથી જીત હાસિલ કરી છે, તેમણે પ્રતિક્રિયા આપી છે, એમને સાંભળી લઈએ. ક્લોઝના આંકડા મારી પાસે નથી. બનાસકાંઠાની જનતાનો, બનાસકાંઠાના મતદારોનો, તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને બનાસકાંઠાની જનતાએ અમને જે આશીર્વાદ આપ્યા, બનાસકાંઠાના મતદારોએ, વોટર્સે એમનું કામ પૂરું કર્યું. હવે ક્લોઝ થયા પછી વિધિવત રિઝલ્ટ જાહેર થયા પછી હું આપને ફરી પ્રેસ કોન્ફરન્સ કરીશ. પણ બનાસકાંઠાની જનતાએ આશીર્વાદ આપી અને અમને વિન તરફ જે આગળ લઈ ગયા છે એ બદલ બનાસકાંઠાની જનતાનો આભાર માનું છું. સમગ્ર ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે ત્યારે એમાં બનાસકાંઠા સહભાગીદાર બનવા તરફ આગળ જઈ રહ્યું છે. એટલે બનાસકાંઠાની જનતાનો, મીડિયાનો આપનો સૌનો ખૂબ આભાર. હેમાંગભાઈ, એક સકારાત્મક પરિણામ એ તમને બનાસકાંઠા બેઠકના રૂપે મળ્યું છે. ગેનીબેન ઠાકોરે જીત હાસિલ કરી છે અને પોતાની મજબૂત સ્થિતિ એ પુરવાર કરી બતાવ્યું છે. અને હવે એ કહી રહ્યા છે કે ભાઈ જે રીતે આગળ જશે તેમ તેમ એ પ્રયત્ન પણ એમના થતા જોવા મળશે. પણ સાથે સાથે પક્ષનો પણ એક સપોર્ટ જોઈશે. હેમાંગભાઈ, બહુ ગેનીબેને અત્યારે જુઓ તમે, આ જે એક કોંગ્રેસી તરીકેના સંસ્કાર છે. ગેનીબેને જ્યારે મીડિયાની મુલાકાતમાં આજ સુધી કોઈ ઉમેદવારે ના કીધી એ વસ્તુ એમણે કીધી. એમણે એમ કીધું
કે જનતાએ તો મને મત આપીને જીતાડી દીધી છે, હવે મારે જનતાને એનું ઋણ ચૂકવવાનું છે. એમના મગજમાં જનતાના કામો કેટલા ફરી રહ્યા છે એ અહીંયા દેખાઈ રહ્યા છે. આ જ ગેનીબેન માટે મને યાદ આવે છે કે હું ગઈ 1 તારીખે સભા કરવા માટે અંબાજીમાં ગયો હતો. ગેનીબેનના નામથી ગેનીબેન આવવાના નહોતા. ગેનીબેન ઠાકોરના સમર્થનમાં સભા હતી. એ સભામાં મારી સભામાં 5000 થી વધારે લોકો ઉમટ્યા હતા. મને લાગે છે કે એ બધા જ લોકોનો પ્રેમ જે છે એ પ્રેમ આજે ગેનીબેનના જીતના સ્વરૂપે આવ્યો છે. આ માત્ર ગેનીબેનની જીત તો છે, પરંતુ કોંગ્રેસના સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓએ જે રીતે અત્યારે પોતે મેં પહેલા કીધું ફિનિક્સ પંખીની જેમ ઉભા થઈને કાર્ય કર્યું છે, એ દરેક કાર્યકર્તાઓની પણ જીત છે. અને આગળ માનનીય હિતેન્દ્રભાઈ મારા મિત્ર છે, એમણે કીધું અમારી આટલી સરકાર છે, ગુજરાતમાં અમારી છે, કેન્દ્રમાં અમારી છે, અમારી બનશે. અમે કહીએ છીએ કે હવે પછી અમે આગળનું જોઈ રહ્યા છે. આગળ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ઇલેક્શનો આવે છે, એની અંદર ભારતીય જનતા પાર્ટીનો નેસ્તા નાબૂદ થઈ જવાનું છે. એ પ્રકારનું કાર્ય અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ લોકો સાથે રહીને ઉઠાવવાના છે, અને એની આજથી જ અમે શરૂઆત કરી દીધી. ઓકે, નરેશભાઈ, એનડીએ ભાજપ ગુજરાતમાં જોરદાર પ્રચાર પ્રસાર કર્યો હતો. પીએમ મોદી બનાસકાંઠા પણ પહોંચ્યા હતા અને ત્યાં પણ દમખમથી એકદમ મજબૂતીથી પ્રચાર પ્રસાર કર્યો હતો. પણ ક્યાંક ને ક્યાંક એ વાત જે હતી, એ મુદ્દા હતા, એ મુદ્દા બનાસકાંઠાના લોકો સુધી નથી પહોંચી શક્યા. એ ગેનીબેને એ પોતાની જીતથી સાબિત કરી શક્યું. અને એક સવાલનો જવાબ આપની પાસેથી એ પણ મારે મેળવવો છે કે આ જીત પાછળના કયા કારણો એઝ એ સિનિયર જર્નાલિસ્ટ તરીકે તમે જોઈ રહ્યા છો? ગેનીબેનની સીટની વાત કરવાની હોય તો આપણે થોડી વાર પહેલા જ વાત કરી કે સૌથી મોટું તો એમને ત્યાં એનું ગ્રાઉન્ડ લેવલ પર એનું પોતાનું વ્યક્તિત્વ છે. કોંગ્રેસ ખૂબ સારી રીતે ત્યાં ચૂંટણી લડી, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સભામાં ભેંસની વાત કરી ને એ મને લાગે લગભગ હું બોલતો ન હોઉં તો એ ત્યાંની ઉત્તર ગુજરાતની સભામાં વાત કરી કે કોંગ્રેસ આવશે અને તમારી પાસેથી એક ભેંસ લઈ જશે. મને લાગે આ વખતની ચૂંટણી પ્રચારમાં, કારણ કે ભારતીય જનતા પાર્ટી એનો બચાવ કરશે પૂરેપૂરો, પણ નરેન્દ્ર મોદીએ ચૂંટણીનો પ્રચાર આખો સંભાળ્યો હતો, એટલે સ્વાભાવિક છે કે એમના જે આ બધા ભાષણો હતા, મને લાગે કે કોઈ બીજી ત્રીજી કક્ષાનો વ્યક્તિ બોલતો હોય તો વડાપ્રધાન સ્તરેથી આ ભાષણો થયા, અને એની પણ લોકોના મનમાં અસર ગઈ કે ભાઈ એવું તો ક્યાં એવું કઈ થઈ ગયું છે કે ભાઈ કોઈ ભેંસ આવીને લઈ જાય. અને ઉત્તર ગુજરાતમાં કદાચ એને ભેંસ શબ્દ એટલે વાપર્યો હતો કે ઉત્તર ગુજરાત છે એ મોટાભાગે બધા પશુપાલકોનો વિસ્તાર છે, અને બનાસ ડેરી છે, સાબર ડેરી છે, એની સાથે ઘણા બધા પશુપાલકો જોડાયેલા છે. તો મને લાગે એક પ્રકારે એમણે સંપત્તિના વહેંચણીની જે વાત હતી ડિસ્ટ્રીબ્યુશન લોકોમાં કરવાની, તો એમણે ખૂબ જ વ્યૂહરચનાપૂર્વક કહેવામાં આવ્યું છે કે ભાઈ તમારી આ ભેંસ લઈ જશે, તમે કામ ધંધા વગરના થઈ જશો, તમારો સૌથી મોટું જે આ પશુપાલક છે એને અસર પડશે. પરંતુ એ પણ એક પ્રકારે બૂમરેંગ સાબિત થઈ. એમના કોર વોટર્સને એમણે પોતાની તરફ વાળવાની એક જે પ્રયત્ન હતો એમાં. અને બીજું કે તમે ગયા વખતે જયારે તમારું મતની જીતનું અંતર વધુ હતું તો ભાજપ પણ ઓવર કોન્ફિડન્સમાં રહ્યો. ઉત્તર ગુજરાતમાં મેં આગળ કહ્યું જે ઉમેદવારની એને જે પસંદગી કરી, જે ઠાકોરોનું એક આખું એમને સમીકરણ રચ્યું હતું, લેવા પાટીદારને એમને ટિકિટ આપી હતી, અને સૌરાષ્ટ્રમાં પણ કોળી સમાજ માટે ટિકિટ આપી, દક્ષિણ જે આદિવાસી છે ત્યાં તો અનામત બેઠક છે. તો એ જે કોમ્બિનેશન કર્યું, અને ખાસ કરીને એક બીજો મુદ્દો અહીંયા એ પણ મહત્વનો છે, એની ત્યાં અસર થોડી ઘણી પણ વર્તાય છે. ભલે આખા ગુજરાતના રાજકારણમાં એની અસર ન હોય, પણ રૂપાલા ભલે જીતી ગયા, એમને પ્રચંડ બહુમતી મળી, પણ જ્યાંથી એમણે રૂપાલાએ જે વાત કરી એની પણ અસર થઈ છે. આપણને એક સંપૂર્ણ લીડમાં એની અસર પણ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય મતદારોની જે નારાજગી છે એ નારાજગી વર્તાય છે. બીજું કે જ્ઞાતિગત સમીકરણો આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. ઉત્તર ગુજરાતનો એક બહુ મોટો સમાજ છે રબારી સમાજ, એ રબારી સમાજ પણ એમની સાથે રહ્યો છે. આ બધા સમીકરણોને કારણે, અને કોંગ્રેસનું ત્યાં મજબૂત, ઉત્તર ગુજરાત આમ પણ કોંગ્રેસ માટે મજબૂત પ્રદેશ રહ્યો છે, તો એના કારણે એમને ત્યાં જીત મળી છે. અને સામાન્ય લોકો સાથે સંપર્ક, એક ભાવનાત્મક રીતે ગેનીબેને પોતાની ચૂંટણી લડી. તમે મને પૈસા આપો તમારે મામેરું, એટલે ક્યારેક કોઈ પણ વ્યક્તિ સાથે એક ભાવનાત્મકતા જોડાય છે. અને બીજું કોઈ આછક લાઈન નહોતી એવી એના પ્રચારમાં કે જેથી કરીને લોકોને કંઈક એની પ્રત્યે કઈ નારાજગી કે એવી જોવા મળે. ધારાસભ્ય તરીકે પણ એમની લડાયક ભૂમિકા રહી છે,
પ્રજાકીય પ્રશ્નો હોય તો એ લડે છે. તો એ બધી વાત અને અગાઉ એને જે જાયન્ટ કિલરની એની છબી છે તો પ્રજાએ એનામાં વિશ્વાસ મૂક્યો અને એને આ સફળતા મળી છે. બિલકુલ. હિતેન્દ્રભાઈ, જેટલા પણ ઉમેદવારો જીત્યા, આપણે ગુજરાતની જ વાત કરીએ, 25 બેઠક ઉપર ભાજપના ઉમેદવારની જીત, દરેકે મતદારોનો તો આભાર માન્યો જ છે, પણ સાથે સાથે કાર્યકર્તાઓનો પણ આભાર માન્યો છે, કારણ કે કાર્યકર્તાઓની ભૂમિકા ખૂબ જ મહત્વની બેઠકો ઉપર રહી છે. વાત કરીએ બનાસકાંઠા બેઠક, કાર્યકર્તાઓ પણ મજબૂત અને સાથે સાથે ત્યાંના નેતાઓ પણ મજબૂત. ક્યાં કચાશ રહી ગઈ? જો એટલે ચૂંટણીના પરિણામોમાં અનેક પરિબળો કામ કરે છે. નેરેટિવથી ચાલુ કરો તો નેતૃત્વ, ઉમેદવાર, પાર્ટીની નીતિ રીતિ, પાર્ટીના સંગઠનની કામગીરી અથવા સ્થાનિક કોઈ ઘટના આધારિત બદલાવ, આ બધા પરિણામો, આ બધા પરિમાણોને લઈ અને ક્યાંક ને ક્યાંક પરિણામ પર અસર પડતી હોય છે. ભારતીય જનતા પાર્ટીનું સંગઠન, અમારા નેતા, અમારી નીતિ ખૂબ સરસ રહી અને એટલે જ સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે. ગઈ વખતે પણ 156 થી જીત્યા છીએ, અત્યારે પણ 25 બેઠક આપણે જીતીએ છીએ. અમારો નારો હતો, પણ અમારી જે લીડ છે, મોટા ભાગની બેઠકો ઉપર લીડ કપાઈ નથી. તમે જુઓ તો બધી જ બેઠકો, ઘણી બધી બેઠકો 3 લાખ 3.5 લાખ સુધી પહોંચી છે અને 2 લાખથી ઉપર મોટાભાગની બેઠકો આપણે જીતી રહ્યા છીએ. ક્યાંય પણ કોઈ ભરૂચની વાત કરતું હતું, સાબરકાંઠાની વાત કરતું હતું, આણંદની વાત કરતું હતું, બધી જ બેઠકોની લીડ 19ની સમકક્ષ અથવા એના કરતા વધારે છે. બનાસકાંઠાના પરિણામને બાદ કરીએ, પાટણમાં અમારી લીડ થોડી ઘટી છે, સિવાય ટોટલ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર જે ગઈ વખતે હતો. ઓકે, આપને અટકાવવા માંગીશ. સી.આર. પાટીલ પત્રકાર પરિષદ કરી રહ્યા છે. સાહેબ, ગુજરાતમાં ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી છે. એના માટે હું ગુજરાતના સૌ મતદાતા ભાઈ બહેનોનો, સૌ અધિકારીઓ, પદાધિકારીઓ, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના સૌ પત્રકાર મિત્રો અને નામી અનામી અનેક લોકોએ જે મદદ કરી આખી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે, એ તમામનો આપના માધ્યમથી આભાર માનું છું. ખૂબ જટિલ પ્રક્રિયામાં એક પણ અનિચ્છનીય બનાવ બન્યા વગર મતદાનની પ્રક્રિયા અને કાઉન્ટિંગની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી છે અને આજે ગુજરાતમાં કાઉન્ટિંગ પૂર્ણ કરીને 26 સીટનું રિઝલ્ટ એ પણ આપની સામે છે. આપના માધ્યમથી આખા ગુજરાતમાં અને દેશની સામે પણ એ મૂકવામાં આવી છે. ગુજરાતમાં આના પહેલા 16મી અને 17મી લોકસભાની અંદર પણ 26માંથી 26 સીટ એ ભારતીય જનતા પાર્ટી જીતી હતી. આ 18મી લોકસભાની અંદર પણ 26માંથી 26 સીટ ભારતીય જનતા પાર્ટીએ જીતવાનો સંકલ્પ કર્યો છે, પરંતુ કમનસીબે મારી કોઈ મહેનત ઓછી પડી હશે, મતદાતા ભાઈ બહેનોની અમારા પ્રત્યે કોઈ નારાજગી હશે, જાણે અજાણે અમારાથી કોઈ ભૂલ થઈ હશે અને એના કારણે અમે એક સીટ ફક્ત 31,000 મત માટે ગુમાવી છે. એનું અમને અત્યંત દુઃખ પણ છે અને અમે અમારી ભૂલો શોધીને એ સુધારવા માટે પણ ચોક્કસ પ્રામાણિક પ્રયત્ન કરીશું, એ પણ આપણા માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ. અને જે 24 સીટમાંથી એક સીટ હાર્યા, એક સીટ બિનહરીફ થઈ, સુરતની પહેલી સીટ એ આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં પહેલીવાર એ બિનહરીફ થઈ હતી અને એ સિવાયની જે 24 સીટ છે એ ભારતીય જનતા પાર્ટી એ પૂરી તાકાત સાથે, મતદાતાઓના સમર્થન સાથે, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના લોકપ્રિયતાના, એમના વિકાસના એજન્ડા ઉપર એ જે મત મળ્યા છે, આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી એમને સતત જે અહીંયા ઉમેદવારની પ્રક્રિયા, ચયનની પ્રક્રિયાથી માંડીને સભાઓ સુધી અને સ્ટ્રેટેજી બનાવવા સુધીની જે અમને મદદ કરી, એના કારણે સૌ પદાધિકારીઓ અને વિશેષ કરીને કાર્યકર્તાઓએ પણ ઉમેદવાર અને મતદાતાની વચ્ચેનો જે સંપર્ક બનાવી રાખ્યો અને એના કારણે અમે આ 24 સીટ એ જ્વલંત બહુમત સાથે જીતી શક્યા છીએ.
અમારા માટે એક સીટ ગુમાવવાનો અફસોસ પણ છે, સાથે સાથે 25 સીટ જીતવાનો આનંદ પણ છે અને સતત ત્રીજી વાર લગભગ ગયા વખતે પણ મળેલા મતો જેટલા જ ટકાવારી પ્રમાણે એટલા જ મતો મેળવીને અમે આ સીટો જીતી શક્યા છે. એના માટે અમે સૌ મતદાતા ભાઈ બહેનોનો અને આ કરવાના માધ્યમથી આખા ગુજરાતના તમામ લોકોનો ફરીથી આભાર વ્યક્ત કરીએ છીએ. અમે 5 લાખથી ઉપર લગભગ 4 સીટ જીત્યા છે, એમાં 2 સીટ તો 7 લાખથી વધુ લીડ સાથે જીત્યા છે. 4 સીટ ઉપર 4 લાખની ઉપર અમે 3 સીટ જીતી શક્યા છીએ. 3 લાખની ઉપર 6 સીટ જીતી શક્યા છીએ. 2 લાખની ઉપર અમે 6 સીટ જીતી શક્યા છીએ. અને એ રીતે અમે ઓછા માર્જિનથી કદાચ ફક્ત એકાદ સીટ જ અમે જીત્યા છે, જે સાબરકાંઠા, કે જેમાં અમારી લીડ થોડી ઓછી હતી. બાકીની બધી જ લીડ અમે 1 લાખથી ઉપર 2 લાખથી ઉપર એ રીતે જીત્યા છે. એના માટે પણ અમે સૌ મતદાતા ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ જીત આ ગુજરાતના વિકાસનું પ્રતિબિંબ પાડે છે. આ જીત ગુજરાતના મતદાતાઓનો ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ છે એનું પ્રતિબિંબ પાડે છે. આ જીત આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના જે ગુજરાતના લોકોનો વિશ્વાસ છે એનો પ્રતિબિંબ પાડે છે. આ જીત એ આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન, એમનો અનુભવ એનું પ્રતિબિંબ પાડે છે. આ જીત આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમના મંત્રીમંડળે કરેલા વિકાસના કામોને કારણે જે લોકોમાં લોકપ્રિયતા છે એને પ્રતિબિંબ પાડે છે. અને આ જીત ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાઓએ સંગઠનની સાથે તાલ મિલાવીને જે કામ કર્યું છે એના કારણે ત્રીજી વાર પણ એટલા જ પર્સન્ટેજ સાથેના મત મેળવીને આ ભવ્ય જીત મેળવી શક્યા છે. અમે ખૂબ ખૂબ દિલથી આ તમામ લોકોનો ફરીથી આભાર માનીએ છીએ અને ફરીથી અમારી કોઈ પણ રહેલી ક્ષતિને સમજીને એને ચોક્કસપણે દૂર કરવાની ખાતરી સાથે આજે જે જીત મળી છે એના માટે અમે આભાર માનીએ છીએ. અમે પહેલા જ કહ્યું હતું કે રાજકોટમાં થયેલા અગ્નિકાંડને કારણે અમે આ જીતને ઉજવણી કરવાના નથી, એના માટે કોઈ રેલી કરવાના નથી, એના માટે કોઈ બેન્ડ કે પેંડા નહીં વેચાય એની પણ અમે તકેદારી રાખી છે અને ખૂબ સહજતાથી આ જીતને અમે લીધી છે. અને અમે એ રાજકોટના બનાવને એની અંદર જેમને પણ નુકસાન થયું છે એમના દુઃખમાં અમે સહભાગી છીએ એ પણ અમે એમને મેસેજ આપવા માંગીએ છીએ. ફરીથી આપ સૌના પણ ખૂબ ખૂબ આભાર સાથે હું મારી વાતને અહીંયા વિરામ આપું છું અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરું છું કે આપને 2 શબ્દ કહે. આજની પ્રેસ કોન્ફરન્સમાં મારી સાથે ઉપસ્થિત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ CR પાટીલજી, મારા વડીલ મુરબ્બી સુરેન્દ્ર કાકા, મહામંત્રી રજનીભાઈ, ગોરધનભાઈ, યમલભાઈ, અમારા 2 સાથી મંત્રી જગદીશભાઈ, હર્ષભાઈ, આપ સૌ દેશમાંથી પધારેલા સૌ કાર્યકર્તા, ઉપસ્થિત સૌ કાર્યકર્તા, રાજકોટની જે વાત છે હમણાં જ કીધી છે એ પ્રમાણે રાજકોટમાં જે ઘટના બની છે એના દુઃખ સાથે આ લોકસભાનું જે રિઝલ્ટ આવ્યું છે એને અમે વધાવીએ છીએ. 26માંથી 26 2 વખત આવ્યા પછી આ વખતે પણ અમારા પ્રમાણે જે મહેનત થઈ છે સૌ કાર્યકર્તાઓથી માંડીને લોકોમાં જે પ્રજાજનોમાં જે વિશ્વાસ હતો એ વિશ્વાસના આધારે અમને પણ 26માંથી 26 આ વખતે પણ જીતવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો. પણ ક્યાંક ને ક્યાંક કોઈ કચાશ, કોઈ ભૂલ ના કારણે એક સીટ
એ નથી આવી, 25 સીટો આવી છે. માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ફરીથી આ લોકસભામાં ઇલેક્શનને વધાવીને પ્રજાજનોનો આભાર માનીને, કાર્યકર્તાઓનો પણ આભાર માનીને, આપ સૌ પ્રેસ મીડિયાનો પણ આભાર માનીને અમે ફરીથી જે પણ કચાશ હશે, જ્યાં પણ અમારી તકલીફ હશે એ તકલીફ દૂર કરી અને ફરી મજબૂતાઈથી માન્ય નરેન્દ્રભાઈ, માન્ય અમિતભાઈ, સી આર પાટીલજી અને અમે સૌ સાથે મળી અને ગુજરાતને જે ગતિથી વિકાસની ગતિ અમે પકડી છે એનાથી વધારે સારી ગતિથી અમે આગળ વધીશું. ધન્યવાદ. બોલો. પહેલા જ કહ્યું કે 5 લાખની ઉપર, 7 લાખની ઉપર, 4 લાખની ઉપર, 380, 395 એ પણ જે સીટો આવી છે એને 3 લાખ ઉપર ગણી છે. એટલે એથી જોવા જઈએ તો અમારી પાસે જે અમારો ટાર્ગેટ હતો કે 14-15 સીટો ઉપર 5 લાખની લીડ આવે એ કદાચ અમે 1-2 સીટ ઉપર ઓછી પડી છે. પરંતુ અમે અમારી ભૂલો, અમારી જે ક્ષતિઓ રહી ગઈ હશે એ ચોક્કસ શોધીને અમે ભૂલો સુધારવાનો પ્રયત્ન કરીશું. એ મેં વાત પહેલા જ કરી છે. नमस्कार. आज के हमारी प्रेस में हमारे बीच उपस्थित हमारे आदरणीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल जी, हमारे वडील श्री सुरेंद्र भाई पटेल और सभी पदाधिकारी मंत्री श्री. गुजरात का जो इलेक्शन, लोकसभा का 18वां इलेक्शन, गुजरात का इलेक्शन, जो प्रक्रिया शुरू हुई जब से वोटिंग हुआ और काउंटिंग हुआ, संपूर्ण प्रक्रिया पूरे देश में कदाच शांतिपूर्ण रूप से अगर कोई पूरी हुई होगी तो गुजरात में हुई है. उसके लिए मैं गुजरात के सभी मतदाता भाई बहनों का आभार व्यक्त करता हूँ. सभी अधिकारी, कर्मचारी, पदाधिकारी, आप सब लोग, प्रिंट और इलेक्ट्रॉनिक मीडिया के सभी आप सब भाई बहनों ने और सभी लोगों ने, नामी अनामी लोगों ने जो हेल्प की, उसकी वजह से संभव हुआ है. इसके लिए हम आपका बहुत बहुत आभार व्यक्त करते हैं. हम यहाँ 26 में से 26 सीट 2 बार पहले जीते थे. तीसरी बार भी हम 26 में से 26 सीट जीतने का टारगेट लेके चल रहे थे, मगर हम एक सीट सिर्फ 31,000 के हार गए और बाकी सीट हम 25 थी, उसमें से एक बिनहरी हो गई थी. 24 सीट जो हम जीते हैं उसमें से 7 लाख के ऊपर भी हम जीते, 5 लाख के ऊपर, 4 लाख के ऊपर, 3 लाख के ऊपर, 2 लाख के ऊपर. एक ही सीट हम सिर्फ 25,000 से ऊपर जीते. કાંઈ ન હોય. ત્યારે બનાસની બેન ગેનીબેન ઠાકોરનો વિજય એ માત્ર બનાસના સાંસદ નથી, પણ આગામી દિવસોની અંદર ગુજરાત અને ગુજરાતીઓનું સંસદમાં મજબૂતીથી પ્રતિનિધિત્વ કરશે અને ન્યાયની લડત જે રાહુલજીએ કીધી છે એ ન્યાય માટેની લડતમાં મજબૂત પ્રતિનિધિ તરીકે કામ કરશે એવો મને વિશ્વાસ છે. કયા એવા પરિબળ મહત્વના રહ્યા આ લોકસભા બેઠક પર કે જેના કારણે આ વખતે કોંગ્રેસને આ લોકસભા બેઠક જીતવામાં સરળતા રહી? પરિબળોની દ્રષ્ટિએ જો તો જનતાના આશીર્વાદ, જનતાએ મન બનાવી લીધું હતું. હા, અમે નિશ્ચિત પ્રમાણમાં અમે પાટણમાં થોડાક મતે આવ્યા, અમે 8 થી વધુ બેઠક ઉપર મજબૂતીથી કાંટાની ટક્કર આપી. અમે જે લોકોનો આક્રોશ હતો, ભાજપાએ તમામ પ્રકારના હથકંડા અપનાવી લીધા. મની પાવર, મસી પાવર સાથે મશીનરીનો પાવરનો પણ બેફામ ઉપયોગ કર્યો, પણ તેમ છતાં જનતાના આશીર્વાદથી આપ જોતા છો સમગ્ર દેશની અંદર પરિણામ
દેશ બચાવવા માટે ઇન્ડિયા ગઠબંધન ઉપર લોકોએ આશીર્વાદ આપ્યા છે અને આ ભાજપાના અહંકારની હાર છે. અને ભાજપાએ જે જીતા પછી જનતાને હર્ષેલી દીધી, ખેડૂતોને હર્ષેલી દીધા, યુવાનોને હર્ષેલી દીધા, તમામ સાથે વિશ્વાસઘાત કર્યો અને કોનું કામ કર્યું? ઉદ્યોગપતિઓનું કામ કર્યું. એટલે આ જે અસમાનતા હોય હતી, લોકોને અન્યાયની લાગણી હતી, ત્યારે રાહુલજીએ ન્યાયની વાત લઈને નીકળ્યા છે. કોંગ્રેસ પક્ષના મેનિફેસ્ટો, ન્યાયની વાત, 5 ન્યાય, યુવા ન્યાય, ખેડૂત ન્યાય, મહિલા ન્યાય, શ્રમિક ન્યાય અને હિસ્સેદારી ન્યાય, એની 25 ગેરંટી લઈને લોકો વચ્ચે ગયા. લોકોએ અમારી વાતને સ્વીકારી, કોંગ્રેસ પક્ષની વાતને સ્વીકારી અને ઇન્ડિયા ગઠબંધનને સમગ્ર દેશની અંદર જે પરિણામ મળ્યા છે, આગામી દિવસની અંદર દેશ બચાવો, સંવિધાન બચાવવાની જે લડત છે. તો પળે પળના અપડેટ પરિણામોને લઈને આપના સુધી પહોંચાડતા રહીશું અને ચર્ચાનો દોર પણ યથાવત રહેશે. રોકાઈશું એક બ્રેક માટે.